હાલતો હાલતો ભોળાનાથને યાદ કરતો કરતો બરોબર ટીંબી મુકા બાપુના ઘર પાસે પહોંચ્યો અને મહાદેવ આવ્યો. એ તો દયાનો સાગર છે. મહાદેવ કે બેટા મુંજામાં હું જોઈ કે પ્રભુ કાંઈ બીજું નથી જોતું, પણ ઘરે મારી ખડકી સુધી આમાં હારે આવો. કે કેમ કે ન્યા છે ને હાણસીનો છૂટો ઘા આવશે, મારે તાલ પડી ગઈ એટલે તોલો તૂટી જાય એમ છે. અને મહાદેવ તમારે તો મોટી મોટી જટા એટલે જટા હાણસીનો ઘા ઝીલી લે. એ કે પણ વાંધો શું છે? એ કે ઘેરે 11 વાગ્યાનું કહીને આવ્યો તો 1:30 વાગી ગયો. મહાદેવ કે કેટલા? કે 1:30. કે હા. મહાદેવ લીટી થઈ ગયા. એ કે હું 12:30 કહીને આવ્યો હતો. મહાદેવને પણ કયું કરવું પડે છે. પણ અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, ને આવા 2-4 જીવનમાં કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની જ મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. અરે લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. અને વધુ નથી અબડકો દાદા, હવે તો માત્ર ને માત્ર આ જીવનમાં ઇજ્જતનું કફન ઓઢીને પછી મરાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. અને એટલા માટે આપણા લોક કવિ એમ કહે છે કે જીવન કેવો હોવું જોઈએ. આપણી ઘર શેટી નથી, અહીંયા ઘરનો કાંઠો હામો દેખાય. અને આપણો કવિ એમ કહે છે ગઈ ભૂરી જટાળો લાગણું ભરણે થોડનો હાવજ થાય. બોલી લાજ લોચનતા શાળિયાલું ચા, લાજ લોચનતા શાળિયાલું ચા, નીમનો નીવા વાય રાશી એક જંગલે રેવું, જીવતરની દૂધી દૂગે. બાપો 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 એ આગલો પડકારો તો ખરો. અમને ખબર પડે દૂધ દોરણામાં જાય કે હેઠું. હા, અહીંયા આખું ગામ દાદાએ વાત કરી. અહીંયા કોળી સમાજ, રબારી સમાજ 18 વરણ અહીંયા બેઠું હોય. અને ત્યારે ભારત વર્ષનો દરેક સમાજનો યુવાન કેવો હોવો જોઈએ. હા, ને આલા બાળ રે જીજા પાય ને આલા બાળ. આ બાબા ગામમાં ઉગે ચાંદલો ને જીજા પાય ને આલા બાળ રે જીજા પાય ને આલા બાળ. બાલુડા ને માત હીતો રે ભાણા ડુંગ નાનો ભાણા માલપા જદી કાને અવાજ આવ્યો કે વીર વછરાજ, હે સોલંકી સરદાર, હે સોલંકી સરદાર, બેની બાને બોલતો આપી રે ધજાયું ધરમની ખાતી. પોતાના પંખડા કાપી મારતે ઘોડે બેન બોલાવે રે.
ગામના નારણદાન સુરુ લખે છે દાદા. બાગડદામ 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 ધમા 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 પડ 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 એમ કહેવાશે. કહાની તહળી જેવા ઘોડાના ડાબલા છે કરવતે જમીનની પીઠ કાપે હો ભાઈ. અને ઘોડાના ડાબલાના અવાજ આવ્યા અને નારણદાન ચારણિયાના નારણદાન શરૂ રખે છે. ઘોડાના તો ડાબલા આવે રે, ઘોડાના તો ડાબલા આવે રે, સુતા સૌ માનવી જાગે રે. પડાળાના પંથડા કાપી, પડાળાના પંથડા કાપી, મારતે ઘોડે બેન બોલાવે રે. ઉસ્તાદ મહારાષ્ટ્રના સરદાર ઔરંગઝેબની સામે લડતા લડતા છત્રપતિ શિવાજી મહારાજે હિન્દુ ધર્મને બચાવ્યો છે. આ નથી મફતમાં મળતા, એના તો ન્યા મોંઘા મોંઘા મૂળ ચૂકવવા પડતા હો. અહીંથી વાતું થાય ને કોઈ દાદા આપણા રવાડા બેઠા થઈ જાય. જે તે વખતે ઈ ઘટનાની માઇલપાઈન કહેવાય છે. ધર્મને માટે કદી કપાઈ ગયા છે એના પાળિયાને વંદન છે. પેટમાં પોઢીને હાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની વાત. માતાજીની ઊંઘ દે દીધી, ઉડી એની ઊંઘ દે દીધી. માતાજીને ઊંઘ દે દીધી, ઉડી એની ઊંઘ દે દીધી. દેશની જનેતા દાદા એના બાળકના સંસ્કારનું સિંચન કરે છે. ધાવણના ઘૂંટડે ઘૂંટડે આપણી ભાતીગળ સંસ્કૃતિને, સનાતન સંસ્કૃતિનું પાન કરાવે છે દાદા. અને શું કહે છે? ધાવી લે દે મારા કેહરી રે, તારી હિંદવાણું જુવે વાત રે, તારી હિંદવાણું જુવે વાત. હિંદવાણું જુવે વાત રે, તારી હિંદવાણું જુવે વાત. કાલે તારા મોઢડા માથે ધુવાધાર તોપ મંડાશે. શિવાજી નીંદરું લાવે, માતાજી રાબાઈ જુનાવે.